નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાન ધોરણ 8 ની અંદર આપણે પ્રકરણ નંબર 11 જેમાં ગત વિડિયો લેક્ચરની અંદર આપણે ચુંબકીય બળ વિશેનો અભ્યાસ જે છે એ કર્યો હતો। ચુંબકીય બળ જે છે એ અસંપર્ક બળનું ઉદાહરણ છે, એટલે કે જેને આપણે બિન સંપર્કનું ઉદાહરણ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ। એટલે કે ઈ પદાર્થોની અંદર ચુંબકની અંદર સંપર્ક થયા વગર એક પદાર્થ દ્વારા બીજા પદાર્થ પર શું લાગે છે તો કે બળ જે છે એ આપણે લગાડી શકીએ છીએ। તો હવે કોઈ બીજા એવા આપણી પાસે ઉદાહરણો છે અથવા તો બીજા કયા એવા બળો છે કે જે સંપર્ક કર્યા વગર એક પદાર્થ દ્વારા બીજા પદાર્થ ઉપર જે છે બળ લાગતા હોય? તો ત્યાર પછીનું જે બળ જે છે તે છે સ્થિત વિદ્યુત બળ। સ્થિત વિદ્યુત બળ કોને કહેવાય એ તમે આ ટોપિક સમજ્યા પછી સમજી જશો। તો સ્થિત વિદ્યુત બળ પણ એક પ્રકારનું અસંપર્ક બળનું ઉદાહરણ છે, તેને આપણે સમજીએ। સ્થિત વિદ્યુત બળ વિદ્યાર્થી મિત્રો, આને સમજવા માટે આપણે સૌપ્રથમ એક પ્રવૃત્તિ કરીશું। પ્રવૃત્તિની અંદર આપણે શું કરવાનું છે? સૌથી પહેલા તો એક સ્ટ્રો લેવાની છે, જેનો આપણે ઉપયોગ કોલ્ડ ડ્રિંક્સ પીવા માટે કરીએ છીએ તેવી એક પ્લાસ્ટિકની સ્ટ્રો લેવાની છે। હવે એ સ્ટ્રોના લગભગ 2 ટુકડા કરવાના છે એક સરખા આકારના, એટલે કે એક સરખી લંબાઈના। આપણે શું કરીશું તો કે 2 ટુકડાઓ કરવાના છે। એક લાંબી સ્ટ્રો છે અને વચ્ચેથી આપણે શું કરીશું એક સરખા 2 ટુકડા જે છે એ કરવાના છે। હવે એક ટુકડો જે છે તેને આપણે દોરાની મદદથી બાંધી અને કોઈ ટેબલ અથવા તો કોઈ એવા સ્થાને બાંધશું કે જ્યાં તે હવામાં મુક્ત રીતે જે છે એ લટકી શકે। ખ્યાલ આવે છે ને? શું કરવાનું છે? આપણે સ્ટ્રોનો એક ટુકડો જે છે તેને દોરાની મદદથી બાંધી અને હવામાં મુક્ત રીતે લટકી શકે। હવામાં મુક્ત રીતે, તેની આસપાસ કોઈ દિવાલ કે બીજી અન્ય કોઈ વસ્તુ ન હોય તેવી રીતે આપણે ટેબલ જે છે તેની સાથે એ દોરો બાંધી અને તેને એક ટુકડાને આપણે શું કરીશું હવામાં મુક્ત રીતે લટકાવીશું, જેની આકૃતિ તમારી પાઠ્યપુસ્તકમાં પાના નંબર 136 ઉપર આપેલી છે, આકૃતિ 11.11 બરાબર છે। અથવા તો એને શું કર્યું છે આપણે તો કે હવામાં મુક્ત રીતે એક જે સ્ટ્રોનો ટુકડો છે તેને આપણે લટકાવ્યો છે। હવે બીજો જે સ્ટ્રોનો ટુકડો આપણી પાસે જે પડ્યો છે તેને શું કરવાનું છે તો કે એને એક કાગળમાં ઘસવાનું છે। એટલે કે આપણે કોઈ પણ પ્રકારનું એક પેપર લેવાનું છે અને તે પેપર સાથે એ જે બીજો સ્ટ્રોનો ટુકડો છે તેને આપણે ઘસવાનો છે। ત્યાર પછી જ્યારે ટુકડાને તમે ઘસી લ્યો છો, બરાબર છે, ઘસી લીધા પછી જે ટેબલ સાથે જે લટકે છે જે ટુકડો, તેની નજીક જે છે ઘસેલો ટુકડો જે છે તેને આપણે તેની નજીક જે છે એ લઈ જવાનું છે। તો તમે જોશો કે જ્યારે કાગળના ટુકડો જે છે આપણે જે ઘસેલી જે સ્ટ્રો છે કે જે કાગળના ટુકડા સાથે ઘસેલી છે, એ સ્ટ્રો જે છે એ જે લટકેલી સ્ટ્રો જે છે તેને પોતાની તરફ આકર્ષે છે તેવું તમે જોશો। હવે આ પ્રક્રિયામાં આપણે ધ્યાન એ રાખવાનું છે કે તે સ્ટ્રો છે એકબીજાને સ્પર્શી ન જાય, અડી ન જાય, બરાબર છે। એટલે કે માની લો કે હવામાં મુક્ત રીતે આવી રીતે સ્ટ્રો જે છે એ લટકે છે, બરાબર છે। કોઈ ટેબલ ઉપર કે અથવા તો કોઈ એવી જગ્યાએ કે જ્યાં સ્ટ્રો છે મુક્ત રીતે હવામાં લટકે છે, બીજો સ્ટ્રોનો ટુકડો જ્યારે એની નજીક લાવવામાં આવે, બીજો સ્ટ્રોનો ટુકડો આપણે શું કરીશું નજીક લાવશું। આ સ્ટ્રોનો ટુકડો જે છે તે ઘસેલો છે કાગળ સાથે, બરાબર છે। કાગળ સાથે જ્યારે આ જે સ્ટ્રોના ટુકડાને ઘસવામાં આવે છે ત્યારે તે જે છે એ સ્ટ્રો છે વિદ્યુત ભારિત થાય છે, એટલે કે તેના ઉપર વિદ્યુત ભાર જે છે એ આવે છે। હવે વિદ્યુત ભાર કોને કહેવાય? વિદ્યુત ભાર કેવી રીતે તેના ઉપર આવે છે તેના વિશેનો અભ્યાસ જે છે આપણે પ્રકરણ નંબર 15 માં કરવાના છે, પરંતુ અત્યારે આપણે આ પ્રવૃત્તિ માટે આપણે એટલું સમજીશું કે જ્યારે પણ આ પદાર્થને એટલે કે આ સ્ટ્રોને કાગળ સાથે ઘસવામાં આવે છે ત્યારે આ સ્ટ્રો જે છે વિદ્યુત ભારને પ્રાપ્ત કરે છે। વિદ્યુત ભાર પ્રાપ્ત કરે એટલા માટે જે છે આ સ્ટ્રોને હવામાં જે લટકે છે સ્ટ્રો તેની નજીક લાવવામાં આવે ત્યારે તે સ્ટ્રો જે છે એ લટકેલી સ્ટ્રો જે છે એ આની તરફ જે છે આકર્ષે છે, એટલે કે તેની નજીક આવે છે અને આમાં સંપર્ક થતો નથી, બંનેને સંપર્ક થતો નથી।
તે સંપર્ક થયા વગર જ જે છે ઈ આ લટકેલી સ્ટ્રો જે છે ઈ આની નજીક જે છે આકર્ષાય છે, બરાબર છે। હવે શું કરવાનું છે તો કે આ જે લટકેલી સ્ટ્રો જે છે તેને પણ આપણે કાગળથી જે છે ઘસવાની છે થોડીક વાર માટે, અને ત્યાર પછી આપણે જોઈશું કે આ જે સ્ટ્રો જે છે ઘસેલી છે પહેલેથી, અને આને પણ ઘસશું। બંને સ્ટ્રોને કાગળની મદદથી જ્યારે ઘસવામાં આવે છે અને એકબીજાની નજીક લાવવામાં આવે છે ત્યારે એકબીજાને તે અપાકર્ષે છે। આ બે સ્ટ્રો જે છે એકબીજાને શું કરે છે? અપાકર્ષે છે। આ સ્ટ્રોને નજીક લાવતા તે એકબીજાથી દૂર જાય છે, અપાકર્ષે છે। તો આવું જે છે તમે જોઈ શકો છો અવલોકનના આધારે। એટલે કે આમાં શું થાય છે તો કે જ્યારે પણ આપણે કાગળના ટુકડા સાથે સ્ટ્રોને ઘસીએ ત્યારે સ્થિત વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે। સ્ટ્રો જે છે શું કરે છે? સ્થિત વિદ્યુત ભાર જે છે પ્રાપ્ત કરે છે, બરાબર છે? સ્થિત વિદ્યુત ભાર। પદાર્થ એટલે કે સ્ટ્રો જે છે એ શું કરશે તો કે સ્થિત વિદ્યુત ભાર જે છે પ્રાપ્ત કરે છે તેમ આપણે કહી શકીએ। અને સ્ટ્રો જે છે એ વિદ્યુત ભારિત પદાર્થનું ઉદાહરણ છે તેમ કહેવાય। એટલે કે આપણે જ્યારે આને સ્ટ્રોને કાગળ વડે ઘસીએ છીએ ત્યારે તે કેવો વીજભાર પ્રાપ્ત કરે છે તો કે સ્થિત વિદ્યુત ભાર જે છે એ પ્રાપ્ત કરે છે, બરાબર છે? એ શું કરશે તો કે સ્થિત વિદ્યુત ભાર પ્રાપ્ત કરશે, તેના ઉપર સ્થિત વિદ્યુત ભાર આવશે, બરાબર છે? તો આવો જે પદાર્થ જે છે તેને આપણે શું કહીએ છીએ તો કે વિદ્યુત ભારિત પદાર્થ તરીકે ઓળખીએ છીએ। શું કહીશું? વિદ્યુત ભારિત પદાર્થ એટલે કે જે પદાર્થ ઉપર સ્થિત વિદ્યુત ભાર જે છે ઈ આવતો હોય તો તેવા પદાર્થને આપણે શું કહીશું? વિદ્યુત ભારિત પદાર્થ તરીકે ઓળખીએ છીએ। અને વિદ્યુત ભારિત પદાર્થ હોય ત્યારે જ જે છે એકબીજાને આકર્ષે અથવા તો અપાકર્ષે છે, બરાબર છે? એન્ડલ સ્ટ્રોને તમે લટકાવશો કાગળમાં ઘસ્યા વગર અને નજીક લાવશો તો તેના પર કોઈ પણ પ્રકારની અસર જોવા મળતી નથી, પરંતુ જ્યારે એક સ્ટ્રોને ઘસવામાં આવે ત્યારે તે આકર્ષે છે, બંને સ્ટ્રોને ઘસવામાં આવે ત્યારે તે એકબીજાને શું કરે છે? અપાકર્ષે છે। તો આ પરિસ્થિતિમાં સંપર્ક થતો નથી, છતાં પણ એકબીજા ઉપર જે છે સ્ટ્રો જે છે એ બળ લગાડે છે। એટલે આપણે એવું કહી શકીએ કે આ જે છે સ્થિત વિદ્યુત બળ જે છે એટલે કે જે એકબીજાને સંપર્ક થયા વગર એકબીજા પર બળ લગાડે છે તે અસંપર્ક બળનું જે છે ઉદાહરણ છે। એટલે કે આપણે એની વ્યાખ્યા આવી રીતે આપી શકીએ, એક વિદ્યુત ભારિત પદાર્થ, હવે આને વિદ્યુત ભારિત પદાર્થ કહીશું કે એના ઉપર આપણે ઘર્ષણના કારણે તેના ઉપર આપણે શું કર્યું છે તો કે વિદ્યુત ભારને તેના ઉપર આપણે પ્રાપ્ત કર્યો છે। તો એટલે કે વિદ્યુત ભારિત પદાર્થ વડે અથવા તો એક વિદ્યુત ભારિત પદાર્થ હોય એટલે માની લો કે આ એક સ્ટ્રોને આપણે ઘસી છે એટલે આ કેવો પદાર્થ છે તો કે વિદ્યુત ભારિત પદાર્થ, બરોબર છે? એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભાર રહિત અથવા તો વિદ્યુત ભારિત પદાર્થ ઉપર બળ લાગે છે તેને સ્થિત વિદ્યુત બળ કહેવાય, બરોબર છે? એ બરોબર ધ્યાન આપજો। એક વિદ્યુત ભારિત પદાર્થ એક વિદ્યુત ભારિત પદાર્થ વડે આપણે વિદ્યુત ભાર રહિત અથવા તો વિદ્યુત ભારિત બીજા અથવા એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા એટલે કે આ એક વિદ્યુત ભારિત પદાર્થ છે, બીજા વિદ્યુત ભારિત પદાર્થ અથવા તો બિન વિદ્યુત ભારિત પદાર્થ વિદ્યુત ભાર રહિત તેને સ્થિત વિદ્યુત બળ કહેવાય।
વ્યાખ્યા આપવામાં છે સ્થિત વિદ્યુત બળ કોને કહેવાય તો કે એક વિદ્યુત ભારિત પદાર્થ આ પદાર્થને એટલે કે આ સ્ટ્રક્ચરને આપણે કાગળ વડે ઘસવામાં આવે એટલે એ પદાર્થ કેવો થઈ ગયો તો કે વિદ્યુત ભારિત પદાર્થ થઈ ગયો બરોબર છે હવે ઈ વિદ્યુત ભારિત પદાર્થ વડે કોઈ બીજો અન્ય વિદ્યુત ભારિત પદાર્થ આને પણ જો ઘસવામાં આવે તો એ પદાર્થ પણ કેવો થઈ ગયો તો કે વિદ્યુત ભારિત હવે એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત પદાર્થ અથવા તો વિદ્યુત ભાર રહિત પદાર્થ આને ઘસવામાં ન આવે માત્ર આને એકને જ ઘસવામાં આવે તો આ એક જ વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત હોય અથવા તો વિદ્યુત ભાર રહિત હોય એના ઉપર જ્યારે બળ લાગે છે આના દ્વારા આના પર બળ લાગે છે ત્યારે જે બળ ઉત્પન્ન થાય છે તેને આપણે શું કહીએ છીએ સ્થિત વિદ્યુત બળ તરીકે આપણે તેને ઓળખીએ છીએ અથવા તો તેને આપણે શું કહેવાય સ્થિત વિદ્યુત બળ કહેવામાં આવે છે આ બંને પરિસ્થિતિમાં પદાર્થ એકબીજાના સંપર્કમાં ન હોવા છતાં પણ તે આ બળ જે છે એ અસ્તિત્વમાં આવે છે તેથી આપણે અસંપર્ક બળનું ઉદાહરણ જે છે આને કહી શકીએ છીએ હવે વિદ્યુત ભાર જે છે વિદ્યુત સ્થિત વિદ્યુત ભાર અને વિદ્યુત ભારિત પદાર્થ તેમજ વિદ્યુત ભાર વિશે આપણે પ્રકરણ નંબર 15 ની અંદર વિસ્તૃત અભ્યાસ જે છે એ કરીશું તો વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ જે છે એ તમે સમજી ગયા હશો કે અસંપર્ક બળનું આ બીજું ઉદાહરણ છે હવે ત્યાર પછી આપણે વાત કરીશું હજી એક અસંપર્ક બળ કે જેનું નામ છે ગુરુત્વાકર્ષણ બળ બરાબર છે તમે ઘણી જગ્યાએ ગુરુત્વાકર્ષણ બળ વિશે સાંભળ્યું હશે જોયું હશે બરાબર તેને આપણે સમજીએ ગુરુત્વાકર્ષણ બળ વિદ્યાર્થી મિત્રો ગુરુત્વાકર્ષણ બળ વિશે તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે બરાબર છે તમને થોડા ઘણા જે છે એના વિશે આઈડિયા હશે હવે એને આપણે સમજીએ કે ગુરુત્વાકર્ષણ બળ જે છે એ કોને કહેવાય તો સૌથી પહેલા તો આપણે તેના થોડા ઉદાહરણો દ્વારા તેને સ્પષ્ટ કરીએ તો તમે જાણો છો કે ઘણીવાર તમારા હાથમાંથી કોઈ માનો કે સિક્કો પેન અથવા તો કોઈ અન્ય વસ્તુ જે છે એ છટકી ગઈ તો તે જે છે એ ક્યાં જશે તો કે જમીન તરફ નીચે તરફ પડે છે ઉદાહરણ તરીકે આ ચોકનો ટુકડો જે છે મારા હાથમાંથી પડી જાય તો ક્યાં જશે નીચે જમીન ઉપર જે છે તે જઈને પડે છે બરાબર છે આપણા હાથમાંથી કોઈ પણ વસ્તુ પડી જાય તો ક્યાં જશે તે તો કે જમીન ઉપર જઈને પડે છે બરાબર છે તેવી જ રીતે વૃક્ષ ઉપરથી અલગ થયેલા પાંદડાઓ તેમજ ફળ ફૂલો જે છે તે પણ ક્યાં પડે છે તો કે જમીન ઉપર જ આવીને પડે છે બરાબર ને કોઈ પણ વસ્તુ જે છે વૃક્ષ ઉપર માનો કે કોઈ ફળ ફૂલ અથવા તો પાંદડાઓ જે છે જ્યારે ખરી જાય છે ત્યારે તે ક્યાં આવીને પડે છે તો કે જમીન ઉપર આવીને પડે છે બરાબર છે તો તમને ક્યારે એવો વિચાર આવ્યો છે તમને ક્યારે એવું આશ્ચર્ય થયું છે કે આવું કેમ થાય છે પદાર્થ જે છે આપણે અત્યાર સુધી એવું ભણ્યા છે કે પદાર્થ જે છે એ આપમેળે ગતિ કરતો નથી પદાર્થ ઉપર કોઈ બળ લગાડવામાં આવે ત્યારે જ પદાર્થની ગતિ અવસ્થા છે બદલે છે અથવા તો પદાર્થ જે છે ગતિમાં આવે છે અથવા તો ફેરફાર થાય છે બરાબર ને અગાઉના જેટલા પણ ઉદાહરણ જોયા બધામાં આપણે એવું જ જોયું છે કે પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે ત્યારે તે પદાર્થ છે શું થાય છે તો કે ગતિમાં આવે છે તો અહીં હું કોઈ પણ પ્રકારનું બળ નથી લગાડતો છતાં પણ છોડ જે છે એ ક્યાં જાય છે તો કે જમીન તરફ નીચેની તરફ ગતિ કરે છે તેવી જ રીતે વૃક્ષો ઉપરના પાંદડા ફળ ફૂલ બધું જ જે છે ક્યાં આવે છે તો કે નીચેની તરફ જમીન તરફ જે છે એ આવે છે તો આવું ક્યારે આશ્ચર્ય થયું છે કે આવું શું કામ થાય બરાબર છે હવે એને જો સમજો જ્યારે પણ તમારા હાથમાંથી જ્યારે સિક્કો જે છે પડે છે ત્યારે તે હાથમાં હોય માનો કે ત્યારે સ્થિર અવસ્થામાં હોય છે જેવો તેને છોડવામાં આવે તો હાથમાંથી પડી જાય ત્યારે તે નીચેની તરફ જે છે ગતિ કરવાની શરૂઆત કરે છે બરાબર છે આના ઉપરથી આપણે સ્પષ્ટ એવું તારણ કાઢી શકીએ કે હાથમાં તો ત્યાં સુધી સ્થિર હતો જ્યારે તે નીચે પડે છે ત્યારે તે નીચેની તરફ જમીન તરફ જે છે ગતિ કરે છે ત્યારે તેના ઉપર કોઈક બળ લાગતું હોવું જોઈએ તો જ જે છે એ સિક્કો અથવા તો અન્ય કોઈ પણ વસ્તુ જે છે એ નીચેની તરફ જે ગતિ કરતી હોય બરાબર છે તો શું તેના ઉપર કોઈ બળ લાગતું હશે બરાબર છે અને એ બળ લાગતું હોય તો કયા પ્રકારનું બળ હશે બરાબર છે તો
જ્યારે પણ આપણે પદાર્થ કે વસ્તુઓ જ્યારે પૃથ્વી તરફ પડે અથવા તો પૃથ્વી તરફ જે છે એ આવે છે, બરાબર છે, ત્યારે તેના ઉપર કોઈ પ્રકારનું બળ લાગે છે તેમ કહી શકાય, બરાબર છે. પૃથ્વી જે છે એ પોતાના તરફ કોઈ પણ વસ્તુને જે છે એ ખેંચે છે. માનો કે આપણા હાથમાંથી ચોક પડી જાય, કોઈ વસ્તુ પડી જાય, સિક્કો પડી જાય, બરાબર છે, ત્યારે તેના ઉપર બળ લાગે છે એટલે જ જે છે એ નીચેની તરફ છે એ ગતિ કરે છે, બરાબર. તો આપણે એવું કહી શકીએ કે તેના ઉપર કોઈ પ્રકારનું બળ લાગે છે. આપણે દેખીતી રીતે જોઈ શકતા નથી, પરંતુ તેના ઉપર બળ તો લાગે જ છે. ત્યારે જ તે પદાર્થ છે શું કરે છે તો કે ગતિ કરે છે. હવે આવું થવાનું કારણ શું છે કે પદાર્થ કે વસ્તુ પૃથ્વી તરફ એટલે કે ત્યારે પૃથ્વી ઉપર પડે, તેનું કારણ એ છે કે પૃથ્વી તેમને પોતાની તરફ શું કરે છે, પદાર્થોને આકર્ષે છે, ખેંચે છે. તો આવું જે બળ લાગે છે એને ગુરુત્વ બળ કહેવાય. પૃથ્વી પોતાના તરફ આવા દરેક પદાર્થને ખેંચે છે, તો આવું જે બળ લાગે છે તે બળને આપણે શું કહીશું, ગુરુત્વ બળ તરીકે ઓળખીએ છીએ. આવા બળને આપણે શું કહીએ છીએ તો કે ગુરુત્વ બળ કહીએ છીએ, અથવા તો ગુરુત્વાકર્ષી બળ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુરુત્વાકર્ષી બળ તરીકે પણ તેને આપણે શું કરીએ છીએ તો કે ઓળખી શકીએ છીએ. એને માત્ર ગુરુત્વ પણ કહેવામાં આવે છે. ગુરુત્વ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. એટલે કે તમે એટલું સ્પષ્ટ સમજી ગયા છો, કોઈ પણ પદાર્થ કે જ્યારે નીચે પડે છે, બરાબર છે, જમીન છે તેને પોતાની તરફ આકર્ષે છે, તો તેના પર કોઈ પ્રકારનું બળ લાગતું હોય છે. તો એ જે બળ લાગે છે તેને શું કહેવાય, ગુરુત્વાકર્ષણ બળ તરીકે પણ ઓળખીએ, ગુરુત્વ બળ કહેવાય, ગુરુત્વાકર્ષી બળ કહેવાય, એને કોઈ પણ નામથી આપણે તેને ઓળખી શકીએ છીએ, બરાબર છે. આ બધા જ પદાર્થ ઉપર જે છે ગુરુત્વ જે છે લાગતું હોય છે. એટલે કે આ ગુરુત્વ બળ જે છે એ તમામ પદાર્થો ઉપર, પૃથ્વી પર જેટલી પણ વસ્તુ છે તે બધી જ વસ્તુ ઉપર, આપણા ઉપર પણ જે છે ગુરુત્વ બળ છે એ લાગે છે, બરાબર છે. ગુરુત્વ બળ જે છે એ આપણા બધા પર દરેક સમયે આપણી જાણકારી વગર જે છે લાગતું છે. આપણને ખબર નથી હોતી કે આપણા ઉપર જે છે એ બળ છે એ લાગે છે. જ્યારે પણ આપણે નળ ખોલીએ, માની લઈએ પાણી જોતું હોય આપણે, તો આપણે નળ ખોલીએ તો નળ જે છે ખોલતાની સાથે તેની અંદર પાણી જે છે એ આવે છે, જમીન તરફ નીચેની તરફ વહેવા લાગે છે. તો એ જે પાણી જે છે એ આવે છે, તો તે શેના કારણે આવે છે તો કે તેના ઉપર પણ ગુરુત્વ બળ જે છે એ લાગે છે, જેના લીધે જ નળમાં પાણી જે છે એ આવી શકે છે. અને તેવી જ રીતે નદીઓના પાણી જે છે એ નીચે તરફ જે છે એ વહાણ જે છે તેનું ચાલુ રાખે છે, બરાબર છે. હવે આ જે ગુરુત્વ બળ જે છે એ માત્ર પૃથ્વીનો એકલાનો ગુણધર્મ નથી, માત્ર પૃથ્વી ઉપર જ આ બળ લાગે છે એવું નથી. સમગ્ર બ્રહ્માંડમાં, સમગ્ર વિશ્વમાં આ હકીકતમાં દરેક પદાર્થ ઉપર જે છે આવું બળ જે છે એ લાગતું હોય છે. એટલે કે દરેક પદાર્થ નાનો હોય કે મોટો હોય, કોઈ પણ સાવ નાનો પદાર્થ હોય કે ખૂબ જ મોટો પદાર્થ હોય, દરેક પદાર્થ જે છે એકબીજા ઉપર જે છે એ શું કરે છે તો કે બળ લગાડે છે. આવા બળને આપણે ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ. આપણે શું કહીશું, આવા બળને ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો આપણે આ પણ બળ જે છે એ દેખીતી રીતે સંપર્કમાં આવતું નથી, છતાં પણ આપણે એવું જોઈ શકીએ છીએ કે પદાર્થ ઉપર બળ લાગે છે અને પદાર્થ જે છે એ નીચેની તરફ ગતિ કરે છે. એટલે આ પણ અસંપર્ક બળનું જે છે એ શું છે તો કે ઉદાહરણ છે, બરાબર. તો આપણે અત્યાર સુધી જે બળો વિશે અભ્યાસ કર્યો એ અસંપર્ક બળોના ઉદાહરણો હતા, કે જેની અંદર ચુંબકીય બળ આવી ગયું, સ્થિત વિદ્યુત બળ આવી ગયું અને ગુરુત્વાકર્ષણ બળ જે છે તે પણ તેમાં સામેલ કરી શકાય છે. મિત્રો હવે આપણે દબાણ કોને કહેવાય તેના વિશેનો અભ્યાસ જે છે એ કરવાના છે. દબાણ એટલે કે પ્રેશર, જેને આપણે કહીએ છીએ. આપણા પાઠનું નામ જ છે બળ અને દબાણ. ત્યાર સુધીનો જે અભ્યાસ કર્યો તે બળ વિશેનો હતો. હવે આપણે કરીશું દબાણ વિશે.
વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 7માં શીખી ગયા છો કે કોઈ ચક્રવાત, વંટોળો અથવા તો તોફાની પવન જે છે એ ઘણીવાર જોવા મળે છે. તો ત્યારે એવું જોયું છે કે મકાનની જે છત છે તે ઉડાવીને લઈ જાય છે. ખૂબ જ ચક્રવાત થયું હોય, બરાબર છે, વંટોળો હોય તો તે શું કરે છે, મકાનની અંદરના મકાનની જે છત જે છે, નળિયાવાળા મકાન હોય, પતરાવાળા હોય, તો એમાં તમે જોયું હશે કે એ છતને જે છે ઉડાડી જાય છે. એટલે કે તેમાં એટલો મોટો ધક્કો લાગે છે કે એ પતરા હોય કે નળિયા હોય તે ઉડી જાય છે, બરાબર છે. તમે આવું ધોરણ 7માં તેના વિશે વિસ્તૃત અભ્યાસ જે છે એ કર્યો તો શીખી ગયા હતા. હવે જ્યારે વંટોળો અથવા તો ચક્રવાત જે છે એ ઉદ્ભવે તે હવાના દબાણના લીધે છે એ ઉદ્ભવતા હોય છે, બરાબર છે. તો કેવી રીતે ઉદ્ભવ થાય છે તેનો અભ્યાસ જે છે અગાઉના ધોરણમાં તમે કરેલો છે, તમે તેના વિશે જાણો છો. તો વંટોળો કે ચક્રવાત થાય તે ઘણું બધું નુકસાન કરતું હોય છે કે ઘણી બધી વસ્તુઓ જે છે તેને શું કરે છે, પોતે ધક્કો લગાવીને તે બળ લગાડીને તે તોડી નાખતું હોય છે, ઉડાડી દેતું હોય છે, બરાબર છે. શું આની વચ્ચે દબાણ અને બળ વચ્ચે કોઈ સંબંધ હોઈ શકે છે, બરાબર છે? ચાલો આપણે તેને શીખીએ, સમજીએ. તો આવું શું કામ થાય છે, બરાબર છે? પવનના લીધે ઘણી બધી વસ્તુઓ જે છે ઉડી જતી હોય છે, તો તેના પર શું ધક્કો લાગતો હોય છે, દબાણ લાગતું હોય છે, એને આપણે સમજીએ. તો એ બંને વચ્ચે, બળ અને દબાણ વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તેને સમજવા માટે આપણે પ્રવૃત્તિ કરીશું. એને ધ્યાનથી સમજજો. તો કે આપણે કોઈ એક લાકડાનો ટુકડો લેવાનો છે, બરાબર? હવે એ લાકડાના ટુકડા ઉપર આપણે જે છે એક ખીલી લેવાની છે અને તેનું શીર્ષ એટલે કે માથું જે હોય ત્યાં આપણે ઠોકવાનો પ્રયત્ન કરીશું. શું કરીશું? કોઈ એક લાકડાનો ટુકડો લીધો છે, બરાબર છે? લાકડાનો એક ટુકડો લીધો છે અને પછી આપણે શું કરીશું? તો કે કોઈ એક ખીલીની મદદથી આપણે તેનું જે માથું હોય તેને આની અંદર ઠોકવાનો પ્રયત્ન કરીશું. એટલે કે આવી રીતે ખીલીનું માથું જે છે એ અહીં નીચેની તરફ જે છે તેને આપણે આવી રીતે ઠોકવાનો પ્રયત્ન કરીશું. તો શું હવે આ જે ખીલીનું માથું જે છે એ આપણે નીચેની તરફ લાકડાની તરફ રાખ્યું છે અને ઉપર જે અણીવાળો ભાગ જે છે તેને આપણે થોડીની મદદથી એને ઠોકવાનો પ્રયત્ન કરીશું. તો શું આપણે ખીલીને લાકડાની અંદર જે છે એ આપણે અંદર ખૂંટાડી શકશું, બરાબર છે? તો કે નહીં ખૂંટાડી શકીએ, કારણ કે આપણે ઠોકી શકશું નહીં, કારણ કે ખીલીનું જે માથું જે છે એ આપણે ઊંધું રાખ્યું છે. એટલે કે લાકડા ઉપર જે છે માથું રાખ્યું છે એટલે કે જે છે આપણે સરળતાથી અંદર ઠોકી શકશું નહીં. પરંતુ આની આ પરિસ્થિતિ જે છે એ આવી રીતે આપણે કરવામાં આવે. અણીવાળો ભાગ જે છે એ ક્યાં લઈશું આપણે? લાકડાની બાજુ, અને જે માથું જે છે તેને ઉપરની તરફ રાખીશું. અને હવે જ્યારે આને ઠોકવાનો પ્રયત્ન કરીશું ત્યારે તમે જોશો કે ખીલીને આપણે લાકડાની અંદર જે છે સરળતાથી ઠોકી શકશું, બરાબર છે? તો આવું આપણે જે છે એ થાય છે, તેને આપણે સમજીએ કે જ્યારે માથું જે છે તેને આપણે સરળતાથી ઠોકી શકતા નથી, પણ જ્યારે અણીવાળો ભાગ જે છે એને લાકડાની અંદર આપણે સરળતાથી છે શું કરી શકીએ છીએ? તો કે ઠોકી શકીએ છીએ, બરાબર છે? તો આવું થાય છે એ આપણે બધાએ અનુભવ કર્યો છે. શું તમને એવું લાગે છે કે જે ક્ષેત્રફળ પર બળ લગાડવામાં આવે છે, બરાબર છે, ઉદાહરણ તરીકે માનો કે આ લાકડાનો જે છે ખીલી અણીદાર જે છેડો જે છે તે ક્ષેત્રફળ આ કાર્યને સહેલું બનાવવામાં એક અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે કે માની લો કે આ જે ખીલીનો જે છેડો છે, અણીવાળો ભાગ જે છે તેનું ક્ષેત્રફળ કેવું છે? ખૂબ જ નાનું છે, બરાબર છે? અને માથાનું ક્ષેત્રફળ જે છે અણીવાળાની સરખામણીમાં કેવું છે? ખૂબ જ મોટું છે, બરાબર ને? આ જે ક્ષેત્રફળ છે માથું એ મોટું છે, અણીનું જે ક્ષેત્રફળ છે કેવું છે? તો કે ખૂબ જ નાનું છે. તો આ પ્રવૃત્તિ ઉપરથી તમને એવો ખ્યાલ આવે છે, એવું અનુમાન લગાવી શકો છો કે જ્યારે ક્ષેત્રફળ નાનું હોય છે ત્યારે સરળતાથી ખીલીને આપણે ઠોકી શકીએ. ક્ષેત્રફળ મોટું હોય તો ત્યારે આપણે તેને સરળતાથી ઠોકી શકતા નથી ખીલીને, બરાબર ને? આ પ્રવૃત્તિ ઉપરથી તમે એવું સમજી શકો છો. તો હવે
ખરેખર આમાં શું છે તો કે ક્ષેત્રફળ આ કાર્યને સહેલું બનાવવા માટે એક અગત્યની ભૂમિકા ભજવે છે તેમ આપણે કહી શકીએ. એટલે કે જેમ ઓછું ક્ષેત્રફળ હોય, જેમ ઓછું ક્ષેત્રફળ હશે તેમ શું થશે તો કે સરળતાથી આપણે તેને આપણે લાકડાની અંદર જે છે ખીલીને ઠોકી શકીએ છીએ. બરાબર છે. એટલે કે આપણે એના પર દબાણ લગાડીએ છીએ, ઉપરથી આપણે હથોડી વડે શું કરીએ છીએ પ્રહાર કરીએ એટલે એના પર દબાણ લગાડીએ એટલે નીચે જેમ ક્ષેત્રફળ નાનું તેમ આપણે તેને સરળતાથી આપણે કાર્ય કરી શકીએ. એટલે કે આપણે દબાણની વ્યાખ્યા જોઈએ તો આપણે કહી શકીએ એકમ ક્ષેત્રફળથી એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહેવામાં આવે છે તો કે દબાણ કહેવામાં આવે છે. બરાબર છે. આ દબાણની વ્યાખ્યા આપણે કહી શકીએ. તો કે આપણે આ પ્રવૃત્તિ જોઈ કે જેની અંદર લાકડાની ટુકડાની અંદર ખીલી જે છે આપણે ઠોકી શકીએ છીએ. તેમાં ક્ષેત્રફળ જેમ ઓછું હોય તેમ આપણે સરળતાથી તેને ઠોકી શકીએ. જ્યારે ક્ષેત્રફળ મોટું હતું, માથું જે છે એનું ક્ષેત્રફળ મોટું છે, એને આપણે સરળતાથી ઠોકી શકતા નથી. તો દબાણ જે છે એનું સૂત્ર જે છે આ રીતે આપણે આપી શકીએ. દબાણને ઇંગ્લિશમાં આપણે પ્રેશર P એટલે P. બરાબર. દબાણ બરાબર શું તો કે બળ, જેને આપણે શું કહીએ ફોર્સ તરીકે ઓળખીએ છીએ ઇંગ્લિશમાં, એટલે F આપણે લીધું. પછી છેદમાં એકમ ક્ષેત્રફળ દીઠ જે સપાટી જે છે એ પૃષ્ઠ, જે સપાટી એટલે શું પૃષ્ઠ. બરાબર છે. સપાટી એટલે કે પૃષ્ઠ ઉપર જે આપણે બળ લાગે છે પૃષ્ઠ ઉપર, એટલે કે કોઈ માનો કે આ પાટિયું જે છે એ સપાટી છે તેના પર જે બળ લાગતું હોય, બળ પર લાગતું હોય તે ક્ષેત્રફળને એરિયા તરીકે પણ ઓળખાય. એટલે કે આપણે એ તરીકે લખશું. હવે જો જે સપાટીના ક્ષેત્રફળ ઉપર, જે સપાટી ઉપર જે બળ લાગતું હોય, જે ક્ષેત્રફળ જે જગ્યા ઉપર બળ લાગતું હોય, બરાબર છે. તો આ એક એની વ્યાખ્યા છે. અથવા તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહેવાય છે દબાણ. દબાણ કોને કહેવાય? બળ જે છે એ લાગતું હોય કોઈ સપાટી ઉપર, બરાબર છે. જે સપાટી પર લાગતું હોય એને એ સપાટી જે છે તે ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે કે કેટલું ઝડપથી જે છે તે સરળતાથી આપણે તેને અંદર ખીલી જે છે ઠોકી શકીએ છીએ કે બીજા કોઈ કાર્ય જે છે એ કરી શકીએ છીએ. અહીં આપણે જે આ સૂત્રની વાત કરીએ છીએ એ માત્ર લંબ સપાટી હોય તેના વિશેનો જ આપણે જે છે એ વાત કરીએ છીએ. એટલે કે લાકડું અને ખીલી જે છે આવી રીતે માનો કે હોય તો એકબીજાને કેવા છે લંબ સપાટી છે, તો એકબીજા પર લંબ લાગતું હોય દબાણ, તેને શોધવા માટેનું આ સૂત્ર જે છે, કોઈ પદાર્થ પર કેટલું દબાણ લાગે છે તેને શોધવું હોય તો આ સૂત્રની મદદથી આપણે શોધી શકીએ. આગળના અભ્યાસ ઉપરથી તમને વધારે ખ્યાલ આવશે. તો હવે તમે એવું જોયું હશે રેલવે સ્ટેશન ઉપર, બસ સ્ટોપ ઉપર કે કોઈ અન્ય જગ્યાએ કુલીઓ જે છે, જે સામાન ઉપાડવા વાળા જે લોકો જે છે જેને આપણે કુલી તરીકે ઓળખીએ, કુલીઓ જ્યારે કોઈ ભારે બોજ ઉપાડવો હોય, ભારે કોઈ વસ્તુ ઉપાડવી હોય ત્યારે તે શું કરે છે પોતાના માથા ઉપર જે છે તે એક કપડું જે છે એ ગોળ વીંટાળી અને માથા ઉપર રાખી દે છે અને ત્યાર પછી તેના ઉપર જે છે ભારી સામાન જે છે તેને શું કરે છે તો કે ઉચકે છે. તો આવું કરવા પાછળનું કારણ શું છે કે તે પોતાના માથા ઉપર જે છે એ આવું કપડું જે છે એ વીંટાળે છે. કારણ કે માથાનું જે ક્ષેત્રફળ છે એ નાનું હોય છે અને તેના ઉપર જ્યારે સામાન મૂકવામાં આવે, વજનદાર ભારે સામાન, ત્યારે તેને ઉપર દબાણ છે વધારે લાગે છે. જ્યારે તેના ઉપર કપડું રાખવામાં આવે, કપડું વીંટાળીને રાખી દેવામાં આવે ત્યારે માથાની કરતાં એ જે કપડું જે છે તેનું ક્ષેત્રફળ વધી જાય છે.
જેના લીધે વસ્તુનું દબાણ જે છે તેના પર કેવું લાગે છે તો કે ઓછું લાગે છે અને તેને સરળતાથી તે શું કરી શકાય છે ઉચકી શકાય છે તેથી જ કુલીઓ જે છે પોતાના માથા ઉપર બોજ ઉપાડતી સમયે તે શું કરે છે તો કે કપડું વીંટાળીને રાખે છે એટલે કે અહીંયા સમજો આ પ્રવૃત્તિમાં જ્યારે ખીલીનો અણીદાર છે ઝીણો છે ક્ષેત્રફળ નાનું હતું ત્યારે ઉપરથી જ્યારે આપણે થોડી મદદથી પ્રહાર કરીએ ત્યારે સરળતાથી જે છે એ આપણે શું કરી શકીએ છીએ તો કે દબાણ આપી અને ખીલીને આપણે ઠોકી શકીએ છીએ પરંતુ ક્ષેત્રફળ વધારે ઊંધી અને રાખી દઈએ તો ઠોકવાનો પ્રયત્ન કરીએ તો આપણે સરળતાથી ઠોકી શકતા નથી બરાબર એટલા માટે આ જ સેમ જે છે વસ્તુ શેમાં લાગુ પડે છે તો કે કુલીઓ જે માથા ઉપર જે છે વજન ઉચકે છે ત્યારે તેમાં જોવા મળે છે તો હવે આ જે ઉપરનું સૂત્ર જે છે આપણું બરાબર છે આ સૂત્રમાં આપણે ક્ષેત્રફળ જે છે એ ક્યાં છે તો કે છેદમાં લીધું છે નીચે બળની નીચે તો આવું જ્યારે સમાન મૂલ્યનું બળ જ્યારે લાગતું પૃષ્ઠ ઉપર સમાન મૂલ્યનું બળ જ્યારે પૃષ્ઠ ઉપર લાગતું તો ક્ષેત્રફળ જેટલું ઓછું હોય ત્યારે તેના પર લાગતું દબાણ જે છે તે વધારે છે ક્ષેત્રફળ ક્યાં છે તો કે છેદમાં છે હવે જ્યારે એવું થાય કે પૃષ્ઠનું સપાટીનું ક્ષેત્રફળ જેટલું ઓછું તેટલું તેના ઉપર બળ જે છે કેટલું છે તો કે વધારે લાગતું હોય છે બરાબર છે તો આ વાત જે છે આપણે ધ્યાનમાં રાખીશું હવે તેના ઉપર લાગતું દબાણ જે છે વધારે હશે ખીલીના અણીદાર ભાગનું ક્ષેત્રફળ તેના શીર્ષના ક્ષેત્રફળ કરતાં કેવું છે ઘણું જ ઓછું છે તેથી તે બળ જે છે ખીલીના અણીદાર ભાગને લાકડાના પાટિયામાં ઠોકવા માટે પૂરતું દબાણ જે છે ઉત્પન્ન કરે છે બરાબર છે અણીવાળો ભાગ છે એનું ક્ષેત્રફળ ઓછું છે એટલે તે જે છે એને ઠોકવા માટે પૂરતું દબાણ જે છે ઉત્પન્ન કરે છે જેથી સરળતાથી ઠોકી શકીએ તો તમે માની લો કે એવું એક બીજું ઉદાહરણ લઈએ માનો કે કોઈ બુઠ્ઠી છરી છે બરાબર છે ધાર વગરની તેની મદદથી તમે શાકભાજી કાપવાનો પ્રયત્ન કરો છો બરાબર તો તેને તમે સરળતાથી કાપી શકતા નથી પરંતુ ખૂબ જ ધારદાર છરી હોય તેના મદદથી તમે જ્યારે શાકભાજીને કાપવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમે જોશો તમે સરળતાથી થોડુંક જ દબાણ આપો તો તે સરળતાથી કાપી શકાય છે એટલે કે અહીં જે ઉપર દબાણ છે એ એક સરખું હોય બુઠ્ઠી છરીમાં તમે જે દબાણ લગાડો છો એટલું જ મૂલ્યનું દબાણ જે છે જ્યારે તમે ધારદાર છરીમાં લગાડો છો ત્યારે તમે જોશો કે સરળતાથી તમે ધારદાર છરી જે છે તેનાથી તમે શાકભાજીને તમે શું કરી શકો છો કાપી શકાય છે એટલે ધારદાર છરીમાં જે છે એની ધાર હોય છે એનું ક્ષેત્રફળ કેવું હોય છે ખૂબ જ નાનું બરાબર છે ખૂબ જ પાતળું હોય છે જેની મદદથી આપણે ઉપરથી દબાણ આપીએ કે તેનું દબાણ જે છે એ પૂરતું દબાણ જે છે ઉત્પન્ન કરી શકાય છે અને શાકભાજીને કાપી શકાય છે જ્યારે બુઠ્ઠી છરીમાં તમે દબાણ તો લગાડો છો પરંતુ એનું ક્ષેત્રફળ એટલે કે એની ધાર જે છે એ ઘસાઈ ગઈ છે એટલે કે તેનું ક્ષેત્રફળ છે જાડું છે એટલે સરળતાથી આપણે તેને કાપી શકતા નથી એટલા માટે આપણે કોઈ ઓજાર હોય કોઈક લાકડામાં અથવા કોઈની જગ્યાએ માનો કે હોલ પાડવા હોય કાણા પાડવા હોય તો આપણે તીક્ષ્ણ ધારવાળા જે છે ઓજારો જે છે તેનો જ આપણે ઉપયોગ જે છે એ કરીએ છીએ અને સરળતાથી આપણે તેને કામ જે છે એ કરી શકીએ છીએ કોઈ વસ્તુ કાપવી હોય ત્યારે પણ તીક્ષ્ણ ધારવાળા હથિયારનો જ આપણે શું કરીએ છીએ ઉપયોગ કરીએ છીએ આપણે પેપરને કાપવા માટે કાતરનો ઉપયોગ કરીએ છીએ બરાબર છે તો કાતર જે છે તે પણ તીક્ષ્ણ ધારવાળી હોય છે બ્લેડનો ઉપયોગ કરીએ છીએ તે તેના કરતાં પણ તીક્ષ્ણ ધારવાળી હોય છે જેની મદદથી આપણે શું કરી શકીએ છીએ સરળતાથી તેને કાપી શકીએ છીએ એટલે કહેવાનો મતલબ એમ છે જેમ ક્ષેત્રફળ ઓછું તેમ દબાણ છે કેવું લાગે વધારે લાગે પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ જેમ ઓછું હોય એટલે કે સપાટી ઉપર જે લાગતું હોય બળ એનું જે ક્ષેત્રફળ છે ઓછું હોય તેમ જે છે દબાણ છે ઉપરથી કેવું લાગે છે તો કે વધારે લાગે છે બરાબર છે તો આની આ વસ્તુ શું પ્રવાહીઓ જે છે અને વાયુ જે છે તેના પર પણ દબાણ લાગે છે બરાબર છે શું ક્ષેત્રફળ જે છે તેના પર લાગતું હોય દબાણ કોઈ પદાર્થ ઉપર જે છે એ ક્ષેત્રફળ ઉપર બળ લાગતું તેના ઉપર આધાર રાખે છે તો તેના વિશેનો અભ્યાસ જે છે એ આપણે હવે પછીના વિડિયો લેક્ચરમાં જે છે આપણે કરીશું બરાબર છે તમારે અત્યાર સુધી જેટલા પણ આપણે
અસંપર્ક બળોનો વિશેનો અભ્યાસ કર્યો, તેમજ દબાણ કોને કહેવાય, દબાણ જે છે એનું સૂત્ર શું છે, તેનો અભ્યાસ જે છે એ કરી અને તેને હોમવર્કમાં એકવાર તમારી ભાષામાં જે છે તેને સમજ જે છે ટૂંકનો છે તમારે લખવાની છે. તો હવે પછીના વિડિયો લેક્ચરમાં આગળ અભ્યાસ કરીશું. આભાર.